તમે સ્કીન ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, નહીં તો અમે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશું મિત્રો, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો. અને વિડીયોની અંદર તમે એન્ડ તક બન્યા રહેશો અને ધ્યાનથી જોશો, ક્લિક કર્યા વગરના, ત્યારે તમે એડિટિંગ કરી શકશો મિત્રો. તો મિત્રો તમારે સૌથી પહેલાં અહીંયાથી આવી રીતે એલાઇટ મોશન તમારે ઓપન કરી દેવાનું છે. અને પછી મિત્રો તમને અહીંયા એક પ્રોજેક્ટનો આઇકન જો મળે અહીંયા આવાળું, એના પર તમારે ક્લિક કરી દેવાનું છે અહીંયા. તો એના પછી મિત્રો તમને અહીંયા વિડીયોનું મટીરિયલ જે કોઈ ડાઉનલોડ કર્યું હશે એ તમને આવી રીતે જોવા મળી જશે અહીંયા. તો આપણે એના પર ક્લિક કરી દેવાનું છે. આવી રીતે ક્લિક કર્યા પછી મિત્રો તમને અહીંયા એક આવાળું સૌથી નીચે ખૂણે આઇકન જોવા મળશે, એના પર ક્લિક કરી દેવાનું મિત્રો. તો અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો આપણે એના પર ક્લિક કરી લઈએ. એના પર ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી આપણે ગેલેરી સિલેક્ટ કરી લેવાની. એની પછી મિત્રો આપણે ગેલેરીની અંદરથી એક ફોટો સિલેક્ટ કરી લેવાનો મિત્રો. તો અમે આવડો ફોટો સિલેક્ટ કરી લઈએ મિત્રો. ફોટાને સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે આવા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દઈએ. ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા ઇન્ટરફેસ ખુલીને આવે તો 5મા નંબરના ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું, તો ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું, તો આપણો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય મિત્રો. તો એના પછી આવી રીતે આપણે ફરી આગળ આવી જવાનું મિત્રો. અને આગળ આવ્યા પછી મિત્રો આપણે અહીંયા ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરીએ અને ફોટાને આવી રીતે ખસેડી લેવાનો મિત્રો નીચેની સાઈડ અહીંયા. તો મિત્રો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો આપણે આવડા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો ક્લિક કર્યા પછી અહીંયાથી આપણા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાનું મિત્રો. તો અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. એના પછી મિત્રો અહીંયા ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી વિડીયો સ્ટેટસ તમારે આવી રીતે ડાઉનલોડ થવા લાગી જાય મિત્રો. તો અહીંયાથી ડાઉનલોડ થાય ત્યાં સુધી થોડી તમારે અહીંયા રાહ જોવી પડશે મિત્રો. તો આપણે થોડી રાહ જોઈ લઈએ અહીંયા. તો તમારો વિડીયો સ્ટેટસ અહીંયાથી આવી રીતે ડાઉનલોડ થઈ જાય. તો ડાઉનલોડ થયા પછી ગેલેરીની અંદર સેવ થઈ જાય મિત્રો. તો આપણે